વેલકમ ટુ HP કોમર્સ ક્લાસીસ. TY BCom એનો બિઝનેસ લો સબ્જેક્ટ આપણે કવર કરી રહ્યા છે અને બિઝનેસ લોની અંદર પહેલા યુનિટમાં હવે જે નેક્સ્ટ ટોપિક આપણે કવર કરીએ છીએ એ છે લીગાલિટી ઓફ ઓબ્જેક્ટ. કે આપણે કોઈ પણ કોન્ટ્રાક્ટ કરીએ એ કોન્ટ્રાક્ટનો ઉદ્દેશ્ય કેવો હોવો જોઈએ? લીગલ હોવો જોઈએ. કેવો ઉદ્દેશ્ય હોવો જોઈએ? લીગલ. કાયદેસરનું કામ કરવા માટેનો આપણો કોન્ટ્રાક્ટ હોવો જોઈએ. કોઈ ગેરકાયદેસર, ઇમોરલ, ઓપોઝ ટુ પબ્લિક પોલિસી આવા 3 પ્રકારના ઓબ્જેક્ટ હોવા જોઈએ નહીં. એના ઓબ્જેક્ટ કેવા હોવા જોઈએ? બોલો ભાઈ. લીગલ. તો સમજીએ એમાં. એક્સપ્લેન ધ કન્ડિશન્સ અંડર વિચ ધ કન્સિડરેશન ઓર ઓબ્જેક્ટ ઓફ એન એગ્રીમેન્ટ ઇઝ અનલોફુલ. એવા કયા કન્ડિશન્સ છે, એવી કઈ સિચ્યુએશન છે જેમાં કન્સિડરેશન અથવા તો જે ઉદ્દેશ્ય છે એ કોન્ટ્રાક્ટનો કેવો ગણવામાં આવે છે? અનલોફુલ. Bring out the distinction between unlawful illegal agreements. આપણે આ સમજીશું અનલોફુલ અને ઇલીગલ એગ્રીમેન્ટમાં શું તફાવત હોય છે. આમ નોર્મલી જોવા જઈએ તો બંનેનો મતલબ શું થાય? ગેરકાયદેસર. અનલોફુલ ઇલીગલ બંનેનો મતલબ શું થાય? ગેરકાયદેસર. પણ કાયદાકીય રીતના આ બંને શબ્દની થોડોક ડિફરન્સ છે. શું ડિફરન્સ છે આપણે સમજીશું આ ક્વેશ્ચનમાં. We know that a contract must have a lawful object. કોઈ પણ કોન્ટ્રાક્ટ હોય એનો ઉદ્દેશ્ય કાયદેસરનો હોવો જોઈએ. And consideration. If the object of a contract or consideration is unlawful, the agreement is void. જો એનો ઓબ્જેક્ટ અથવા તો કન્સિડરેશન અનલોફુલ હોય તો કોન્ટ્રાક્ટ કેવો ગણવામાં આવે છે? void ગણવામાં આવે છે. એગ્રીમેન્ટ void કન્સિડર થશે. And it is not enforceable by law. અને એવા એગ્રીમેન્ટ એન્ફોર્સેબલ બાય લો પણ થતા નથી. જેમ કે કોઈની સાથે મારામારી કરવાનો એગ્રીમેન્ટ, એ કેવો કહેવાય? એનો ઉદ્દેશ્ય કેવો છે? અનલોફુલ છે કે નહીં? તો એ કેવું કન્સિડર કરીશું આપણે? void એગ્રીમેન્ટ. નેક્સ્ટ. Thus, not only the consideration but also the object of the contract must be lawful. કન્સિડરેશન અને ઓબ્જેક્ટ બંને કેવા હોવા જોઈએ? lawful હોવા જોઈએ. Otherwise the agreement is void. નહીં તો શું થશે? એગ્રીમેન્ટ void થઈ જશે. નેક્સ્ટ. When consideration or object is unlawful. ક્યારે આપણે કન્સિડરેશન અથવા તો ઓબ્જેક્ટને અનલોફુલ માનીશું? ક્યારે માનીશું? તો જુઓ. According to section 23 of the Indian Contract Act, the consideration or object of the agreement is unlawful in the following cases. કયા કયા કેસમાં અનલોફુલ કન્સિડર થશે? ચલો પહેલું. If it is forbidden by law. એવું કોઈ એક્ટ અથવા તો એવો કોઈ ઉદ્દેશ્ય માટેનું કામ કે જેને કાયદાએ ફોરબિડન કરેલું છે, પ્રતિબંધિત. લખો ફોરબિડન એટલે પ્રતિબંધિત. કાયદાએ જે કામને ફોરબિડન કન્સિડર કરી દીધું છે, પ્રતિબંધિત કન્સિડર કરેલું છે, એને આપણે શું માનીશું? અનલોફુલ. ઇફ ધ ઓબ્જેક્ટ ઓર કન્સિડરેશન ઓફ એન એગ્રીમેન્ટ is to perform an act which is forbidden, that is prohibited by law, the agreement is void. તો આવું એગ્રીમેન્ટ શું કહેવાશે? void. જે કોઈ કામ કરવાની કાયદાએ ના પાડી કે ભાઈ આવું કામ તમારે કરવાનું નથી અને એવું જ કામ કરવાનું તમે જો એગ્રીમેન્ટ કરો છો, આ એગ્રીમેન્ટ કેવું કહેવાશે? void એગ્રીમેન્ટ. એક્ઝામ્પલ સમજો. An agreement to offer a government servant against the payment of ₹20,000, the agreement is void because the consideration is unlawful. ગવર્મેન્ટના કોઈ અધિકારીને તમે પૈસા આપીને કોઈ કામ કરાવડાવવાનો પ્રયાસ કરો તો આવું એગ્રીમેન્ટ કેવું કહેવાયેલા? લાંચ રૂશ્વત આપીને તમે તમારું ગવર્મેન્ટમાં કામ કરવાનો પ્રયાસ કરો તો આ ગેરકાયદેસર કામ કહેવાય કે ના કહેવાય? આવા એગ્રીમેન્ટ કેવા કહેવાશે? void કહેવાશે. ક્લિયર છે બધાને આટલી વસ્તુ? નેક્સ્ટ. ઇફ ઇટ ઇઝ ઓફ સચ નેચર. જો કદાચ એ એગ્રીમેન્ટ એવા પ્રકારનું હોય that is permitted, it would defeat the provision of any law. જો એ એગ્રીમેન્ટને પરમિટ કરવામાં આવ્યું તો એગ્રીમેન્ટના કારણે બીજું કોઈ કાયદાનો ભંગ થશે. શું બોલ્યો? ફરી એકવાર. જો એગ્રીમેન્ટ એવા નેચરનું હોય કે જો એને અલાઉ કરવામાં આવ્યું તો એનાથી બીજો કોઈ કાયદાનું નુકસાન થશે, બીજો કોઈ કાયદો ભંગ થશે, તો આને આવા એગ્રીમેન્ટને પણ શું કન્સિડર કરવા? અનલોફુલ. બરાબર? તો જુઓ. If the object or consideration of an agreement is such that it would defeat or violate the provision of any law, the agreement is void. That is, when two or more persons agree to defeat the provision of any law and it contains unlawful object or consideration, the agreement is void. એક ઉદાહરણ આલું, ધ્યાનથી સમજજો. હું આને રૂપિયા આપું છું કે તારે મારા માટે આટલું કામ કરવાનું છે. બરાબર? શું કામ કરવાનું? ધ્યાનથી સાંભળજો. જો હું તને પૈસા આલું, તારે છે ને આ વ્યક્તિને મારવાનો છું. ધ્યાનથી સમજો.
અહીંયા હું રૂપિયા આપું છું અને એ વ્યક્તિ મારા માટે કામ કરશે, તો અહીંયા બંને જણા એકબીજાને કન્સિડરેશન આપે છે કે નહીં આપતા? તો કોન્ટ્રાક્ટ એક્ટ પ્રમાણે તો આ બંને વસ્તુ એકબીજાને કન્સિડરેશન મૂવ થઈ રહ્યું છે એટલે બધું ઓકે છે. પણ જો આ અલાઉ કરવામાં આવશે તો ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે આ કામ કેવું કહેવાશે? ઓફેન્સિવ, ગુનાહિત કામ કહેવાશે કે નહીં કહેવાય? તો કોન્ટ્રાક્ટ અથવા તો એગ્રીમેન્ટ એવું ના હોવું જોઈએ જેનાથી બીજા કોઈ કાયદાના પ્રોવિઝનનો ભંગ થાય. આવું ના હોવું જોઈએ. હવે પડી ખબર આ શું કહેવા માંગે છે? ત્રીજો પોઈન્ટ, ઇફ ઇટ ઇઝ ફ્રોડ્યુલન્ટ. ક્યારે એને આપણે અનલોફુલ કન્સિડર કરવાનું? જો એ કરાર કેવો હોય? ફ્રોડ્યુલન્ટ હોય, કોઈને છેતરવા વાળો હોય, છેતરપિંડીનો હોય તેવો. If an agreement is made for a fraudulent purpose, it is void. If two or more persons decide to obtain monetary gains by committing fraud on third person, then the object or the agreement unlawful and hence it is void. A and B agrees to divide the gain raised by them out of a fraud. The agreement is void. સાહેબ ખબર ના પડી, અહીં ધ્યાન આપો. અમે બે જણાએ છે ને પાર્ટનરશિપ કરી કે આપણે બંને જણા ભેગા થઈને આ ત્રીજા વ્યક્તિની સાથે છે ને ફ્રોડ કરીએ અને જે ફ્રોડમાં જે રૂપિયા આપણે કમાઈશું ને એ આપણે બે અડધા અડધા વેચી લઈશું. હવે આ એગ્રીમેન્ટ કેવું કહેવાય? ફ્રોડ્યુલન્ટ નેચરનું છે કે નહીં? કોઈને છેતરીને પૈસા કમાવાવાળું એગ્રીમેન્ટ છે કે નહીં? તો અહીંયા અમારા બેના એગ્રીમેન્ટને કેવું કન્સિડર કરવામાં આવશે? વોઇડ. સમજ્યા? એટલે ખબર પડે છે. ઓકે, નેક્સ્ટ ફોર્થ પોઈન્ટ, if it involves or implies injury to a person or property of another. જો એગ્રીમેન્ટ એવું હોય કે જેનાથી કોઈ બીજા વ્યક્તિને અથવા તો બીજા વ્યક્તિની પ્રોપર્ટીને શું થવાનું હોય? નુકસાન થવાનું હોય, ઇન્જરી થવાની હોય, હાનિ થવાની હોય, તો એવા એગ્રીમેન્ટ પણ શું કન્સિડર થશે? વોઇડ. તો જો હિયર ઇન્જરી મીન્સ એની રોંગ. ઇન્જરીનો મતલબ શું થશે? વાગવું એટલું જ નહીં. ઇન્જરીનો મતલબ શું થશે? કોઈ પણ પ્રકારનું ખોટું કામ. હાર્મ એટલે નુકસાન, ડેમેજ એટલે પણ નુકસાન. બરાબર? હાનિ થવી, નુકસાન થવું. હિયર પ્રોપર્ટી ઇન્ક્લુડ્સ બોથ મૂવેબલ એઝ વેલ એઝ immovable property. If an agreement involves any injury to a person or his property, it is void. હમણાં પેલું મારામારીનું પણ આપણે વાત કરી રહ્યા હતા ને, આ બધા એગ્રીમેન્ટ કેવા કહેવાશે? વોઇડ એગ્રીમેન્ટ. કોઈની પ્રોપર્ટીને નુકસાન કરવાનું એગ્રીમેન્ટ આ પણ કેવું કહેવાશે? વોઇડ એગ્રીમેન્ટ. સમજી ગયા બધા અહીંયા સુધી? કોઈ કન્ફ્યુઝન અહીંયા? ઓકે, નેક્સ્ટ પાંચમો પોઈન્ટ, if it is regarded as immoral by court. એવું કોઈ કામ હોય જેને કાયદાએ, કોર્ટે શું કીધું હોય કે આ ભાઈ કામ કરીશ ને તો આ અનૈતિક કામ છે. લખો, ઇમોરલ એટલે અનૈતિક. If by an agreement two person agree to commit an act which is outside the scope of good moral conduct, જે સારા મોરલ કન્ડક્ટની બહારની વસ્તુ છે, મતલબ એવું સમજો કે કોઈ અનૈતિક કામ છે, બરાબર? It is considered as an agreement with unlawful object. All agreement is in violation of morality and founded upon consideration contrary to public morals are void. આવા બધા એગ્રીમેન્ટ શું કન્સિડર થશે? જે અનૈતિક પ્રકારના કોન્ટ્રાક્ટ હશે, એગ્રીમેન્ટ હશે, આવા બધા એગ્રીમેન્ટ કેવા કહેવાશે? વોઇડ એગ્રીમેન્ટ્સ કહેવાશે. ક્લિયર છે? કોઈ અનૈતિક કામ હશે, વોઇડ. Next, thus, if the object or the consideration of an agreement is immoral, it is unlawful. Example, an agreement between a husband and wife for the future separation. ભવિષ્યમાં છૂટા થવા માટેનું એગ્રીમેન્ટ, આ કેવું કહેવાયેલા? વોઇડ એગ્રીમેન્ટ. નેક્સ્ટ, an agreement is illegal for immorality in following cases. પહેલું, where the consideration is an act of sexual immorality and where the object of an agreement is the furtherance of sexual immorality. એક ટૂંકમાં એટલું સમજો, કોઈનું શારીરિક રીતના શોષણ કરવાનો એગ્રીમેન્ટ હોય. કેવું? શારીરિક શોષણ કરવાનું એગ્રીમેન્ટ હોય. આ બધા કેવા કહેવાય? અનૈતિક કહેવાશે. કોઈને લાંચ રૂશ્વત આપીને કામ કરાવવાનું, આ કેવું કામ કહેવાય? અનૈતિક કામ કહેવાય. બરાબર? આવા જેટલા પણ કામ હશે કે જે સામાન્ય સમાજના દ્રષ્ટિએ અનૈતિક છે, આવા બધા એગ્રીમેન્ટ કેવા કહેવાશે? ઇમોરલ. અને આવા ઇમોરલ એગ્રીમેન્ટ કેવા કહેવાશે? વોઇડ કહેવાશે. કારણ કે આના ઓબ્જેક્ટ, આનું કન્સિડરેશન કેવું છે? અનલોફુલ છે. ક્લિયર થયું અહીંયા સુધીનું? નેક્સ્ટ, ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. એવું કોઈ કામ કે જે સામાન્ય સમાજ, જનતાના હિતના વિરોધનું કંઈ કામ હોય. શું કીધું આમાં? જનતાના વિરોધ, બરાબર, નું કોઈ કામ હોય તો. ઇફ ધ એગ્રીમેન્ટ ઇઝ ઓપોઝ ટુ પબ્લિક, it is void. An agreement is said to be opposed to public policy when it is harmful to the public welfare or the state.
કોઈ સમાજને, જનતાને અથવા તો દેશને, સરકારના વિરોધનું કોઈ કામ હોય તો આ ઓપોઝ ટુ પબ્લિક પોલિસી બનશે અને આવા એગ્રીમેન્ટ વોઇડ બનાવશે. એગ્રીમેન્ટ ફોર ક્રિએશન ઓફ મોનોપોલીઝ ઇઝ વોઇડ. ભાઈ માર્કેટમાં મોનોપોલી ક્રિએટ કરવાનો એગ્રીમેન્ટ. બે જ માર્કેટમાં એવું સમજો 4 જણા માલ વેચનારા છે, 4 જણા ભેગા થઈને એક કંપની બનાવી દે અને માર્કેટમાં મોનોપોલી ક્રિએટ કરી દે તો આ શું કહેવાય? આવું એગ્રીમેન્ટ શું કન્સિડર થશે? ઓપોઝ ટુ પબ્લિક પોલિસી કન્સિડર થશે. એટલે આવા એગ્રીમેન્ટને વોઇડ કન્સિડર કરવાના. ક્લિયર છે બધાને વસ્તુ? આગળ ડિસ્ટિંક્શન બિટવીન અનલોફુલ એગ્રીમેન્ટ એન્ડ ઇલીગલ એગ્રીમેન્ટ. હવે આ પોઈન્ટ સમજજો. અનલોફુલ એગ્રીમેન્ટ અને ઇલીગલ એગ્રીમેન્ટમાં આ બેમાં શું ડિફરન્સ છે? આમ તો જોવા જઈએ તો બંને આપણને સેમ જ લાગે છે, કારણ કે બંનેનો મતલબ શું થાય છે? ગેરકાયદેસર. પણ છતાંય બંનેમાં શું તફાવત છે જુઓ. અનલોફુલ એગ્રીમેન્ટ ઇઝ વન વિચ ઇઝ નોટ એન્ફોર્સેબલ બાય લો. જેને કાયદાકીય માન્યતા મળી શકતી નથી. ઇટ ઇઝ નલ એન્ડ વોઇડ એબ ઇનિશિયો. આવા એગ્રીમેન્ટ કેવા છે? શરૂઆતથી જ અમાન્ય છે, જેની માન્યતા કેવી છે? પહેલેથી નલ એટલે શૂન્ય છે. એન ઇલીગલ એગ્રીમેન્ટ ઇઝ ઓલ્સો નોટ એન્ફોર્સેબલ. આવા એગ્રીમેન્ટ પણ એન્ફોર્સેબલ હોતા નથી. ઇન ધીસ સેન્સ બોથ સેમ સિમિલર. આ રીતના જોવા જઈએ તો બંને કેવા છે ભાઈ? સિમિલર જ લાગે, બટ એકચ્યુઅલી ધ લીગલ ઇફેક્ટ્સ આર ક્વાઇટ ડિફરન્ટ. પરંતુ બંનેની જે કાયદાકીય અસર છે ને કેવી છે? અલગ છે. બંનેનું જે પરિણામ જે આવે છે કેવા છે? અલગ છે. જો કઈ રીતના એના ગ્રાઉન્ડ્સ આપ્યા છે. An unlawful agreement is void ab initio. It is null and void as among the immediate parties to the contract. જે immediate parties હશે કોન્ટ્રાક્ટની એમના માટે કોન્ટ્રાક્ટ કેવો કહેવાશે? null and void. It is not enforceable simply because it is opposed to public policy. આવું કેમ lawful ના બની શકે? કારણ કે આ બધા કામો કેવા હશે? opposed to public policy હશે. Here the legal effect is that only the unlawful agreement is void. જે unlawful agreement છે ને એ જ void બનશે, but the collateral transaction એટલે એની સાથે જોડાયેલા બીજા કોઈ ટ્રાન્ઝેક્શન. લખો collateral transaction એટલે ની સાથે જોડાયેલા બીજા વ્યવહારો, બીજા કરારો, ની સાથે જોડાયેલા બીજા કરાર. collateral transactions. અનલોફુલ એગ્રીમેન્ટમાં શું થયું છે? જે મેઇન કરાર જે થયેલો છે ને એ એકલો જ કેન્સલ થશે, પણ જે કોલેટ્રલ ટ્રાન્ઝેક્શન છે, કોલેટ્રલ એગ્રીમેન્ટ છે, એને કોઈ ઇફેક્ટ આવશે નહીં. આર નોટ અફેક્ટેડ એન્ડ દે આર કન્ટિન્યુ ટુ બી એન્ફોર્સેબલ બાય લો. જે અનલોફુલની સાથે જોડાયેલા બીજા બધા કરાર છે ને એ તો કેવા રહેવાના છે? એ કન્ટિન્યુ જ રહેવાના છે, એને કોઈ અસર થવાની નથી. બટ હવે જ્યારે ઇલીગલ એગ્રીમેન્ટની વાત કરીએ, it is void ab initio and so not enforceable, but the legal effect of illegal agreement is more severe than that of unlawful agreement. In case of illegal agreement, not only the main agreement but also collateral transactions, that is related, even agreements related to main agreement are badly affected. સાહેબ આ ખબર ના પડી, ચાલો ઉદાહરણ આપું, ધ્યાનથી સમજજો. આ વ્યક્તિને મેં દારૂ વેચવાનો એગ્રીમેન્ટ કર્યો. આ દારૂને એટલા માટે કહું છું, બહુ ઇઝીલી આપણે રિલેટ કરીએ, કારણ કે ગુજરાતમાં દારૂ બંધી છે એટલા માટે બહુ ઇઝીલી આપણે રિલેટ કરી શકીશું. આની સાથે હું ગુજરાતમાં દારૂ વેચવાનો એગ્રીમેન્ટ કરું. બોલો આ શક્ય છે ખરો? આ અનલોફુલ છે કે નહીં? અચ્છા, અને દારૂ સપ્લાય કરવા માટે હું ગોવાની કોઈ પાર્ટી સાથે એગ્રીમેન્ટ કરી રહ્યો છું. હું છું મહારાષ્ટ્રમાં. હું ક્યાં આગળ છું? મહારાષ્ટ્રમાં. દારૂ હું ગુજરાતમાં સપ્લાય કરી શકીશ? નહીં કરી શકું. તો અમારા બે વચ્ચેનો એગ્રીમેન્ટ કેવો થઈ ગયો? અનલોફુલ. એટલે અમારા બેનો એગ્રીમેન્ટ તો કેન્સલ જ થવાનો છે, void ab initio જ છે. પણ મારો અને ગોવાની જે પાર્ટી વચ્ચેનો જે કરાર થયો છે, જે આને સપ્લાય કરવા માટે હું ગોવાની પાર્ટી સાથે જે કરાર કરી રહ્યો છું, તો આ તો કોન્ટ્રાક્ટ તો ચાલુ રહેશે ને ભાઈ? એટલે હા કે ના? તો આ કોલેટ્રલ એગ્રીમેન્ટ કહેવાય. ની સાથે જોડાયેલા જે એગ્રીમેન્ટ છે એ તો ચાલુ રહેશે, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં. પણ જે મેઇન એગ્રીમેન્ટ જે છે એ કેવો બની જશે? કેન્સલ. ચલો હવે ઇલીગલ એગ્રીમેન્ટની વાત કરું. ઇલીગલમાં આપણે પેલું લઈ લઈએ ભાઈ, મારામારી વાળું. કે હું આની સાથે એગ્રીમેન્ટ કરું છું કે ભાઈ જો તારે છે ને પેલી પાર્ટીને મારવાનું છે, બરાબર, અને એની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાનું છે, એના માટે હું તને આટલા રૂપિયા આપું છું. તો આ શું કરે છે? હું એકલો મારવા નહીં જાઉં, ચાલો મારી સાથે હું બીજા 4 જણાને લઈ રહ્યો છું, તો એમને પણ એ ભાગ શેર કરી રહ્યો છે. એ 4 જણા વચ્ચે નક્કી કર્યું કે ભાઈ હું જે પૈસા આપીશ એમાંથી 4 જણા વહેંચી લેશે. પણ એક વાત કહું, હું આના પ્રત્યેનું જે એગ્રીમેન્ટ છે એ ઇલીગલ છે કે નહીં? અચ્છા, એની સાથે જોડાયેલા જે 4 જણા વચ્ચે જે રૂપિયા વહેંચવાનું એગ્રીમેન્ટ, આ પણ કેવું કહેવાય? ઇલીગલ કહેવાય કે ના કહેવાય?
એટલે કે ના ભાઈ, બરાબર. તો આ રીતના અનલોફુલમાં જે મેઇન કરાર છે ને એ એકલો જ કેન્સલ થશે, બાકીના કોલેટરલ ચાલુ રહેશે. પણ ઇલીગલમાં કોલેટરલ હોય, મેઇન હોય, બધુંય કેન્સલ, બધુંય અમાન્ય. સમજાઈ ગયું બધાને? પરફેક્ટ. નેક્સ્ટ હવે ક્વેશ્ચનમાં આપણે જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે રાઇટ અ શોર્ટ નોટ ઓન એગ્રીમેન્ટ્સ રિસ્ટ્રેનિંગ ટ્રેડ. વ્યાપાર કરતા અટકાવવાનું એગ્રીમેન્ટ લખી રાખો. રિસ્ટ્રેઇન કરવું એટલે અટકાવવું. ચલો. Agreement which prevents a person from entering into any lawful trade, profession or vocation is known as an agreement in restraint of trade. એવું કોઈ એગ્રીમેન્ટ જે કોઈ આપણને કાયદેસરનો વ્યાપાર કરતા અટકાવે, કાયદેસરનું કામ કરતા, પ્રોફેશન કરતા, ટ્રેડ કરતા, ધંધો કરતા આપણને અટકાવે, આવા એગ્રીમેન્ટ શું કહેવાશે? એગ્રીમેન્ટ રિસ્ટ્રેનિંગ ટ્રેડ. ક્લિયર થયું? આમાં એક શબ્દ આવ્યો, કાયદેસરનો ધંધો કરતા અટકાવવો જોઈએ. બરાબર, આ યાદ રાખજો. સચ એન એગ્રીમેન્ટ ઇઝ વોઇડ. આવા એગ્રીમેન્ટ શું કહેવાશે? વોઇડ એગ્રીમેન્ટ. સપોઝ A, the owner of hotel quality agrees to give rupees 2,50,000 to B if B will not open his new hotel in the area of Sayajiganj. આ ઉદાહરણ મેં પહેલા પણ આપ્યું છે કે ભાઈ જો હું મારા એરિયાની અંદર તારે હોટલ ઓપન નહીં કરવાની, એના માટે ચાલ આપણે બે એગ્રીમેન્ટ કર્યા છે અને એના માટે હું તને અમુક રૂપિયા પણ આપું છું. તો એને કાયદેસરનો વ્યાપાર કરતા અટકાઈ રહ્યો છે કે નહીં અટકાઈ રહ્યો? તો આવા એગ્રીમેન્ટ શું કહેવાશે? એગ્રીમેન્ટ રિસ્ટ્રેનિંગ ટ્રેડ. ક્લિયર થઈ વાત બધાને? જો સચ એન એગ્રીમેન્ટ ઇઝ ઇન રિસ્ટ્રેન્ટ ઓફ ટ્રેડ એન્ડ સો ઇટ ઇઝ વોઇડ. આવા એગ્રીમેન્ટ શું કહેવામાં આવે છે? વોઇડ કહેવામાં આવશે. આ માન્ય ગણાશે નહીં. However, there are certain types of agreement in which main purpose is to place certain a reasonable restriction on the activities of business of parties. Such agreements are considered as exceptions to the agreement restraint to trade. સાહેબ આ ખબર ના પડી. અમુક એવી વસ્તુઓ છે, અમુક એવા સિચ્યુએશન છે, સિનારીઓ છે જ્યાં આગળ આપણે કોઈને કાયદેસરનો વ્યાપાર કરતા અટકાઈએ ને છતાં પણ એ માન્ય ગણવામાં આવે છે. અમુક એવા અપવાદ છે, એને એક્સેપ્શન્સ બોલવામાં આવે છે કે જ્યાં આગળ એને કાયદેસરનો વ્યાપાર કરતા અટકાવ્યો છતાં પણ એ ઇનવેલિડ ગણવામાં આવશે નહીં, વોઇડ કરવામાં આવશે નહીં, વેલિડ જ ગણાશે. તો આવા અપવાદ કયા કયા છે? તો જુઓ. સચ એક્સેપ્શનલ કેસીસ આર એઝ ફોલો. એમાં પહેલું છે સેલ ઓફ ગુડવિલ. હું મારો ધંધો વેચી રહ્યો છું, મારી પાઘડી પણ, ધંધાની પાઘડી પણ આને વેચી રહ્યો છું સાથે. તો શું થશે? અ સેલર ઓફ ગુડવિલ of a business may agree with the buyer that he will not carry on similar business within specified local limits so long as the buyer carries on that business under the same title. Here the restraint should be reasonable regarding the time and space. સાહેબ ખબર ના પડી? અહીં ધ્યાન આપો. હું મારો ધંધો પાઘડી સાથે આને વેચી રહ્યો છું, બરાબર. ફોર એક્ઝામ્પલ મારો બિઝનેસ હતો કોઈ હોટલનો, બરાબર. રેસ્ટોરન્ટ, મસ્ત રેસ્ટોરન્ટ હતી. હું મારા નામ સાથે એ રેસ્ટોરન્ટને એને વેચી દઉં છું અને એ મારી સાથે એગ્રીમેન્ટ કરે છે, ભાઈ જો ગુડવિલ સાથે હું પરચેસ કરું છું તો તમારે આ એરિયામાં આટલા સમય સુધી રેસ્ટોરન્ટ ઓપન કરવાની નહીં. તો મને કાયદેસરનો વ્યાપાર કરતા અટકાવે છે કે નહીં? છતાંય આ માન્ય ગણવામાં આવશે. કેમ? કારણ કે આ વસ્તુની સાથે મેં મારી ગુડવિલ પણ એને વેચી છે. હા, એવું ના કહેશે દુનિયાના કોઈ ખૂણામાં જિંદગીભર તમારો ધંધો નહીં કરવાનો. આ ના થઈ શકે, આ ના થઈ શકે. એવું કહી શકે ભાઈ આપણે વડોદરાની અંદર તમારી હોટલ હતી, આ એરિયામાં હોટલ હતી, તો આ એરિયાની અંદર તમારે આ નામથી ફરી હોટલ ઓપન કરવાની નથી, એવું કહી શકે છે. અને અમુક સમય સુધી, એ પણ એવું નહીં કે જિંદગીભર નહીં ઓપન કરવાની, અમુક સમય સુધી, રાઈટ? તો માન્ય કરવામાં આવશે. બીજું, એગ્રીમેન્ટ ડ્યુરિંગ કન્ટિન્યુઅન્સ ઓફ પાર્ટનરશિપ. એક્ટિવ પાર્ટનર જ્યારે હોય ત્યારે. અચ્છા, બધાનું ધ્યાન આમ બાજુ. અમે 3 જણા પાર્ટનરશિપમાં એન્ટર થયા અને અમે 3 જણાએ ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ આપણે લોકો છે ને, આપણે 3 જણા ફાસ્ટફૂડની એક શોપ ચાલુ કરીએ, ફાસ્ટફૂડનું એક રેસ્ટોરન્ટ ચાલુ કરીએ. પણ જ્યાં સુધી આપણે 3નો પાર્ટનરશિપ ચાલે ત્યાં સુધી કોઈ પર્સનલી કોઈ ફાસ્ટફૂડના ધંધામાં નહીં એન્ટર થાય. તો બોલો આ માન્ય કહેવાય કે ના કહેવાયેલા? બરાબર, આ વસ્તુ તો જો. According to the provision of Indian Partnership Act, a partner may agree not to carry on any business similar to that of partnership business in his individual capacity so long as he is partner. ભાઈ અમે 3 જણા જ્યાં સુધી પાર્ટનરશિપમાં છીએ ત્યાં સુધી આપણે પાર્ટનરશિપમાં જે ધંધો કરીએ છીએ એ પર્સનલી એ ધંધો કરવાનો નહીં. આવું એગ્રીમેન્ટમાં નક્કી કરવું હોય તો કરી શકે અને આ માન્ય ગણવામાં આવશે, ઇનવેલિડ ગણવામાં આવે નહીં. નેક્સ્ટ,
એગ્રીમેન્ટ બાય રિટાયરિંગ ઓર આઉટગોઈંગ પાર્ટનર. અચ્છા, આમાં પણ આ એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે, આને પણ સમજી લો. ફોર એક્ઝામ્પલ, અમારા 3ની પાર્ટનરશિપમાંથી આ એક પાર્ટનર છે જે છૂટો થઈ રહ્યો છે, બરાબર? તો આની સાથે અમે એગ્રીમેન્ટ કરી શકીએ છીએ, ભાઈ આવનારા 2 વર્ષ સુધી આપણે રેસ્ટોરન્ટના બિઝનેસમાં આવનારા 2 વર્ષ સુધી તારે આ વડોદરા એરિયાની અંદર તારે રેસ્ટોરન્ટ ઓપન કરવાની નથી. તો આવો જે આઉટગોઈંગ પાર્ટનર હોય ને એની સાથે પણ ચોક્કસ સમય માટે ચોક્કસ એરિયામાં કોઈ કામ ન કરવાનું આપણે એગ્રીમેન્ટ કરી શકીએ છીએ. સમજ્યા કે ના સમજ્યા? આ રીતના. તો જો an outgoing partner may agree with the partners not to carry on a business similar to that of the firm within specified period of time and within specified local area. જે કીધું એ સેમ મુદ્દો આવી ગયો. નેક્સ્ટ, એગ્રીમેન્ટ ઓન ડિઝોલ્યુશન ઓફ ધી ફર્મ. જે આપણે ફર્મનું શું કરીએ? ડિઝોલ્યુશન કરી દઈએ, વિસર્જન. ડિઝોલ્યુશન ઓફ ફર્મ એટલે શું? પેઢીનું વિસર્જન. ભાઈ જ્યારે આપણે પેઢીનું વિસર્જન કરીએ ને ત્યારે પણ આપણે રિસ્ટ્રેનિંગ કરી શકીએ છીએ. કેવી રીતના સમજો? At the time of dissolution of firm, any partner may agree with the buyer not to carry on any business which is similar to the business of firm within the specified area or for specified period. Such an agreement is valid if the restrictions imposed are reasonable. ધ્યાનથી સમજો. અમારા 3ની પાર્ટનરશિપ હતી. અમે પાર્ટનરશિપ, અમારું જે રેસ્ટોરન્ટ હતું એ પાર્ટનરશિપમાં જે ચલાવતા હતા એ અમે આ કોઈને વેચી દીધું કે આ રેસ્ટોરન્ટ અમે તને વેચ્યું. તો હવે એ વ્યક્તિ અમારી સાથે એગ્રીમેન્ટ કરી શકે, અમારા પાર્ટનર સાથે એગ્રીમેન્ટ કરી શકે. કેવું? કે આવનારા આટલા વર્ષ સુધી આટલા એરિયાની અંદર તમારે રેસ્ટોરન્ટ 3માંથી એક જણાએ ઓપન કરવાની નહીં. તો શું માન્ય ગણાશે? યસ, બિલકુલ માન્ય ગણાશે. ક્લિયર છે આટલી વાત બધાને? આગળ, એગ્રીમેન્ટ બાય ધ મેમ્બર ઓફ ટ્રેડ કોમ્બિનેશન. વેપાર કરવા માટેના જે કોમ્બિનેશન્સ બનાવેલા છે એ કોમ્બિનેશન્સના મેમ્બર્સ વચ્ચે કોઈ એગ્રીમેન્ટ થાય તો તે. તો જુઓ, the traders and manufacturers in the same line of business may form association to regulate their businesses or to fix prices or timing of the business. એક ઉદાહરણ સમજો. કે ભાઈ પાદરાની અંદર 10 પ્રોવિઝન સ્ટોર વાળા છે. ઉદાહરણ તરીકે 10 પ્રોવિઝન સ્ટોર વાળા છે. આ 10 જણાએ ભેગા થઈને એવું નક્કી કર્યું, ભાઈ આપણે સવાર 9 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી દુકાન ઓપન રાખવાની, આ વસ્તુ આ જ કિંમત પર વેચવાની, આ હું તારા એરિયામાં દુકાન નહીં ઓપન કરું, તારે મારા એરિયામાં દુકાન ઓપન નહીં કરવાની. બોલો, આવું એગ્રીમેન્ટ લોકો વચ્ચે થાય તો માન્ય ગણાય કે ના ગણાય? કે ના? ચાલો, આ ફ્રેન્ચાઇઝ જે બિઝનેસ ચલાવતા હોય છે, જ્યાં હોલસેલર ડીલર્સ આ લોકો જે બનતા હોય છે, બરાબર, કમિશન એજન્ટ જે લોકો બનતા હોય છે એ લોકોમાં પણ તો આવું જ હોય છે ને. ભાઈ ચાલ, તારો આટલો એરિયા, તારો પાદરા એરિયા, તારો વાઘોડિયા એરિયા, તારો કરજણ એરિયા, બરાબર, તારો સાવલી એરિયા. તો આમાં શું હોય? ફિક્સ થઈ જાય છે કે નહીં? ભાઈ તારે આ જ એરિયામાં કામ કરવાનું, તારે બીજા કોઈ એરિયામાં કામ કરવા જવાનું. તો અહીંયા પણ તો રિસ્ટ્રેનિંગ છે જ ને. છતાં આ રિસ્ટ્રેનિંગ કેવું ગણાઈશ? વેલિડ જ ગણાઈશ, રાઈટ? તો જુઓ, the members of such association may agree upon certain common norms of business, that is rules and regulations regarding the timing of business, price and uniform policy. Such an agreement is valid. આવા એગ્રીમેન્ટ કેવા કહેવાશે? વેલિડ કહેવાય છે. By such an agreement they try to avoid unnecessary competition. આવું એગ્રીમેન્ટ કેમ કરે છે? Because they want to avoid competition. But a combination which tends to create monopoly and which is against the public interest is void. હા, ભેગા થઈને તમે મોનોપોલી ક્રિએટ કરવાનું કાંડ કરશો તે માન્ય રાખવામાં આવશે નહીં, because it is opposed to public policy. આવા એગ્રીમેન્ટ શું ગણાશે? void ગણાશે. શું ગણાશે ભાઈ? void. નેક્સ્ટ, સર્વિસ એગ્રીમેન્ટ. જ્યાં નોકરી કરવા જઈએ ત્યાં આગળ આવા એગ્રીમેન્ટ હોય છે કે નહીં હોતા? નોકરી કરવા જાઓ તો એ કંપનીનો માલિક શું કહેશે? ભાઈ તું જ્યાં સુધી અહીંયા મારે ત્યાં નોકરી કરે, તારે અહીંયા સિવાય બીજી કોઈ જગ્યાએ નોકરી કરવાની નહીં. આવા એગ્રીમેન્ટ કરી શકાય કે ના કરી શકાય? તો છતાંય આવા એગ્રીમેન્ટ વેલિડ હોય છે કે નહીં હોતા? યસ. તો જુઓ, સર્વિસ એગ્રીમેન્ટ. સમટાઈમ by an agreement an employee is prevented from taking any other engagement during the period of his employment. Such agreement is valid and not void. But when an agreement prevents the employee from accepting any other job even after termination of the present employment, it is void. સાહેબ આ ખબર ના પડી? આ મારે ત્યાંનો એમ્પ્લોય છે, બરાબર? ધ્યાનથી સમજો. આ એમ્પ્લોયને જ્યારે મારે ત્યાં નોકરી કરે છે ને ત્યાં સુધી મેં કીધું, ભાઈ મારે ત્યાં નોકરી કરે ત્યાં સુધી તારે બીજી કોઈ જગ્યાએ નોકરી નહીં કરવાની. અચ્છા, ભવિષ્યમાં મેં એને કંપનીમાંથી છૂટો કર્યો.
હવે પછી પણ એમ કહું છું, હવે તારે ભવિષ્યમાં બીજી કોઈ જગ્યાએ નોકરી નહીં કરવાની, એટલે એ ના ચાલે, એવું એગ્રીમેન્ટ ચાલશે ને, એ વોઇડ કહેવાશે. ખબર પડી કે તને? એન્ડ લાસ્ટ પોઈન્ટ, એગ્રીમેન્ટ બાય સોલ સેલિંગ એજન્ટ. ઇન સચ એન એગ્રીમેન્ટ a selling agent may agree not to sell products of any other person or company. Such agreement is valid. અમારો સોલ સેલિંગ એજન્ટ છે, સમજો પતંજલિનું આપણે ફ્રેન્ચાઇઝી લીધી છે, તો પતંજલિના સ્ટોરમાં પતંજલિ સિવાય બીજી કોઈ બ્રાન્ડની આપણે પ્રોડક્ટ વેચી શકાય ખરી? ના વેચી શકાય. આને બોલાય સોલ સેલિંગ એજન્ટ. અને આવા એગ્રીમેન્ટ હોવા છતાં પણ શું ગણવામાં આવે છે? માન્ય ગણાશે. આશા રાખું છું આજે 2 ક્વેશ્ચન્સ આપણે આ વિડીયોમાં કવર કર્યા બધાને સમજાયા હશે. આવા જ વિડીયો ભવિષ્યમાં જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો. આભાર, ધન્યવાદ.